ખાટોને ભૂકવાનું વધારે લીધું તો બસ મેં નહીં નાખ્યું છું. ગરમી તેટલી થાય છે તો કશું મન નહીં થતું. કેરી મંગાવ્યું જો તો ભૂકી લાગી તો બહુ ખતરનાક હતું. જો મેં અડધી કેરી તેની મેં નાખી છું મારી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો બસ મેં મોં ધોઈ નાખું, ફ્રેશ થઈ જાઉં. આજે વહેલી ઉઠી ગઈવાની કોશિશ કરી થોડી, તો ઉઠી ગઈ છું અને ટોકને બહાર કાઢી નાખ્યો છે. આજે તો હેરોન નહીં કર્યું, ચૂપચાપ જો કે वो મને જોઈ રહ્યો છે. હવે બોલે છે શું જો કે આજે વય હેરોન બિલકુલ નહીં કર્યો અને ટાઈમ પર જ એને બહાર કાઢ્યો છે એટલે વય અને એ થઈ ગયું છે કે આટલા વાગે મને કાઢી નાખશે એમ. એટલે મને હુઈરા લીધું તો મને સારું લાગ્યું. હા ચલો ફટાફટ મેં બ્રશ કરી નાખું. તો બન્યા રહેજો વ્લોગની અંદર, થોડી હેરોઈન મળું. જો કે મારું બિલકુલ ધ્યાન નહોતું અને આ માણસે પાછું જો કે આ માણસે પાછું કશું કર્યું. જો મો દેખાડ બરોબર સ્પાઈસી વાળ. જો શું કર્યું? આ શું કર્યું ખબર નહીં. મારે કાલે તેને આવા વાળ ગમે છે. સ્પાઈસી ટૂંક ભૈયા, ટૂંક એ ટૂંક. ચલો તમે કંઈ કામ કરું. એના વાળની ખબર નહીં શું હાલત કરી નાખી છે. તમારું ખાવા બને છે એક વાર. ઓકે, મેં તમને હુકવવા લીધું તો વધારે લીલું થઈ ગયું. તો બને રહેજો બ્લોગની અંદર. હું આજે રોટલી કરું, નીચે મૂકી દઉં, થોડી હરવીને મળું. તો બસ મેં નહીં નાખી છું, પણ લાગતી નહીં કહીએથી બી નહીં લી. પેલીને દૂધ હાલ દીધું. પહેલાંનું ખાવાનું બાકી રહ્યું છે કેમ કે હવારનું પેલું પતી ગયેલું તો થોડુંક ખવડાવ્યું ને બીજું તો ટોમેટાને મરચાં એવું દીધું. પણ એને છે ને ટોમેટાને મરચાંથી પેટ એટલું નહીં ભરાતું, એને પેલું જ ખાવા જોઈએ. એ બહાર નીકળ, તેને પેલું જ જોઈએ મરચાં ને એવું કરે છે. કંઈ એનું જે લિક્વિડ જેવું કશું ખવડાવવાનું છે ને એ જ ખાવા જોઈએ છે. તો હવે એ ફટાફટ મંગાવી લો. એના લીધે રખવો થયો છે બરોબરનો. એને પેલી બાજુ બેહાડે ને તે કંઈક જોવે છે. મેં પણ નાખી ગયેલી તો કંઈ નહીં, બસ નહીં નાખી. હવે મેં તો લાગતું જ નહીં કે નહીલી ના નહીલી. એટલી ગરમી થાય છે ને. માથામાં ટીલ્લી વીલ્લી લગાવી દઉં. માથામાં નહીં, માથા પર. ગરમી તેટલી થાય છે કે કશું મન નહીં થતું. ગરમી એટલે ગરમી થાય છે મતલબ કે નહીં ના ને તો ઉપર ટંકીનું પાણી વધારે ગરમ થાય છે. થોડી વાર રહે તો એ થઈ જશે. જો કે આ તાપ છે તો સુધી બાફ મારશે, પછી તો ઠંડક થઈ જાય છે. એ ઠંડક થઈ જાય છે. નહીલી ના નહીલી લાવું છું. જો કે આમાં મટવાનું અમન નહીં લેતું. જેમ મટે છે એમ મારા હાથ કૂતરા કરે છે. કશું મોઢ પર તો લગાવવા જેવું છે જ નહીં કેમ કે ગરમી મને બહુ હેરાન થવાય. જો કેરી લગાવી દીધી. કચરો ચાટના રોમી કચરો ચાટા છે. માવ ત્રાસ છે બેવનો ઓળેનો બહુ ત્રાસ વધી ગયો. ગરમીને લીધે ફોડલાઈ બહુ ગરમીના નીકળી પડે છે. મોબાઈલ કંઈ મેળવું બન્યા રહેજો, થોડી વાર રહીને મળ્યું એવું કરું. તો બસ હવે નહીં ધોઈને બેહું હતું. મને વાસણ ધોવા છે પણ જવાનું મન નહીં થતું. થોડી ઠંડક થાય. ગરમી મને છૂટે છે. ગરમી એટલી બધી થાય છે કે ના નહીં ભૂખો થયો છે બરોબરનો. ટોમેટા ખાઈ મંગાવ્યું બેટું, મંગાવ્યું બપા મંગાવ્યું તો સુધી ખા. તો સુધી મેં બી તો લઈ ગઈ. તો સુધી ટોમેટો ખાઈ લે હો ને. મંગાવ્યું મામા મંગાવ્યું જોયું. અમુક જણને એવું લાગે ને કે જાનવરો જોડે આ લોકો 24 કલાક વાતો જ કરે પણ જાનવરો આપણી ભાષા સમજે. આપણે શું કહીએ છીએ, શું બોલીએ છીએ એમને સમજ પડે નહીં. તું
માં તુકને તો બધું ખબર પડે ને. તુક એ ચાલુ કર્યો એટલે હું જોઈએ ને એટલે આ પ્રોબ્લેમ. તુક મમ્મા આવે છે તો આવું માવ તુક ઓ બાપા ભૂખી ભૂખી લાગી છે. ભૂખી લાગી છે. ઓ બાપા માં તુકને ભૂખી લાગી છે. જો તો જરી ભૂખી લાગી છે માં તુકને. ઓ બાપા માં તુકને ભૂખી લાગી છે. જો કે એને હાથે વાત કરે ને તે હોય ખતરનાક. ઓકે મંગાવ્યું માં તુકનું મમ્મા મંગાવ્યું. આવે છે. ટોમેટો ખાઈ લે તો સુધી ટોમેટો ખાઈ લે. આવે છે મામા આવે છે તારું મામા આવે છે. જો કે બહુ મસ્તી ખોર થઈ ગયો છે ના હિરોઈન નહીં હોતી છે. બસ તો પેલાની રાહ જોઉં છું ફટાફટ આવી જાય જલ્દી આવી જાય તો હું આનું ખાવા મંગાવી લઉં ને તો આ ભાઈ છે ને એરોન કરી નાખું. જો કે શાંતિથી સંભળાય જાય કે શું વાતો કરે છે શું નહીં. તારી જ વાત કરું છું. જો બોલાવે તને બોલાવે બન્યા રહેજો થોડી વાર રહીને મળું. હું વ્લોગ લાંબો નહીં કરવા જતો જેમ બને ને એમ શોર્ટ એ કરી નાખીશ. અને અહીંયા એટલો મસ્ત મેળો આવ્યો છે ને પણ ખબર નહીં જવાય છે કે નહીં જવાતું રવિવારે. આ રવિવારે સોચેલું તો આ રવિવારે મેં પિક્ચર જોવાનો પ્લાન બનાવ્યો અને પિક્ચર જોવાના ટાઈમ પર જ મૂડ ખરાબ થઈ ગયું કે ટાઈમ ઓવર થઈ ગયો. કેમ કે 4 કલાકની મૂવી છે તો રાતે જઈએ તોય લોચા અને 6 વાગ્યાના જઈએ ને તો 10 વાગતો કે 11 વાગતોની અંદર જમવાનું થાય એટલા વાગે હજમ ના થાય. પછી મેં સોચ્યું બપોરનું જઈએ તો એલા એવું કે બપોરના તાપની અંદર જવાનું થશે. પછી મેં એવું સોચ્યું કે 1 વાગ્યાના જતા રહે. 1 વાગ્યાનો કે એવું કંઈક શો હતો 12 વાગ્યાનો ને 1 વાગ્યાનો કંઈક શો હતો તો કેટલા વાગે જઈએ. તમે ઉઠ્યા જ 12 વાગે. પછી ઉઠ્યા અને ના 11 વાગે અમે લોકો ઉઠ્યા અને ચા નાસ્તો કરતા ફ્રેશ થતા 12 સાડા 12 થઈ ગયેલા. પછી મેં તો નહીં જવું તો કે 3 વાગે ના એટલા વખત તાપને તો મને નહીં જવું એમ. પછીથી ના ગયા અને પછી હોજનું કહેતેલા તો મેં તો હોજે બી નહીં જવું કેમ કે હોજે જઈએ એટલે મિનિમમ 11-10 વાગી જાય તો ઓછા વાગી જાય તો એના લીધે પછી મેં તો નહીં જવું. અને 4 કલાકનું મૂવી આમ તો મેં દેખી નાખ્યું છે મૂવી આખી મૂવી 2 ભાગ મેં દેખી નાખ્યા છે એટલે મને ટેન્શન નહીં. પિક્ચર તો મેં જોઈ લીધું છે પણ પેલો કેવું મોટા એની મેં જોવા જવાની મજા આવે તો દેખ્યા છે. હવે ક્યારે ટાઈમ હમણાં આ રવિવારે તો અમારે આ રવિવારે અમે વડોદરા જવાનું સોચેલા ને એક ધુલંધર જોવાનું સોચેલા કે વડોદરા ના જવું તો ધુલંધર જતા રહીશું પણ લેટ હતા એટલા ઉઠ્યા તો કશું ના થયું. હવે આ રવિવારે તો હવે તો બહુ મજા ના આવે ધુલંધર જોવા જવાનું. હવે કોઈ બીજી નેક્સ્ટ મૂવી કોઈને સારી આવશે તો જોવા જશું. બાકી તો આ રવિવારે મેળામાં જવાનો ઈરાદો છે પણ બહુ મોટું ચકદોર છે ને કદાચ બેહાય બીક તો લાગે પણ જો કે યાતાબીની અંદર અમે ખતરનાક રાઈડની અંદર બેઠેલા છે તો આ રાઈડની અંદર તો બેહાય. પેલું તો બહુ ખતરનાક હતું. જો મેં અડધી ક્લિપ એની મેં નાખી છે મારી જોડે છે તો મેં એ ક્લિપો ખોદી અંદર નાખીશ. જો કે એટલી ખતરનાક રાઈડ હતી ને આમ પહેલાં નીચે હિંચકા જેવું હોય અને પછી રાઉન્ડ ફરે તો આખા હિંચકાની જે દોરીઓ હોય ને આખી ફેલાઈ જાય અને ફૂલ સ્પીડની અંદર ફરે ને પછી ધીરે નીચે આવે એટલે બહુ મજા આવી ગયેલી હતા એની અંદર. તો બસ આજે આ હમણાં રવિવારનો આવો કંઈ પ્લાન છે તો જોઈએ છે હવે શું થાય છે. જેવું સોચ્યા છે ને એવું થતું નહીં. પહેલેથી કશું સોચવાનું એના કરતાં આડેધડ જ જે વસ્તુ થતી હોય ને એ જ કરાવવાની. બાકી જે સપનું સોચેલું હોય ને કે આ કરશું કશું થતું છે નહીં. કંઈ નહીં આવું દેખીએ તો ટોમેટા થાય છે. બચ્ચારાને બહુ ભૂખ લાગી છે પણ
એવું કહે છે કે હવે પેલું જે લિક્વિડ જેવું છે ને એને ઓછું કરાવીને આવું ખાવા પીવા પર વધારે ધ્યાન આપવા જેવું છે. પણ આવું ખાવાનું આ બધું ઓછું ખાય છે, લિક્વિડ જેવું વધારે. એને 3, 4, 5 કલાક તો 5 વાર તો જોઈએ જ છે મારી ઘરે. સવાર મેં ઉઠું એવું આલું, પછી 10-11 વાગતાની અંદર એવું પાછો ચેક કરે ને એટલે મેં પાછું ખવડાવી દઉં તો થોડો શાંત થઈ જાય. પછી બપોરે અમે ખાવા બેસીએ એ ટાઈમ કરીને આ ખવડાવી દઉં. અવળેનો ચમચમ મોટું થાય છે એમ તો એને એ હોય તો પછી બીજી વાર 4-5 વાગતાની અંદર 4 વાગતાની આસપાસ આલું એટલે જાય એટલા વાગે. પછી તો 6 વાગતાની અંદર એ બીજી વાર મોંઘે છે ખાવા તો બીજી વાર હાલ દઉં, અને પછી 9 વાગે ડાયરેક્ટ આલું. 9-10 વાગતો માલું તાકી રાતે રૂમ ના કરે. એના લિક્વિડથી એનું પેટ ભરાઈ રહે છે, ખબર નહીં એને સારું લાગે છે ખાવાનું. બાકી આ બધું ઓછું ખાઈ છે. ટોમેટા બધું દરરોજનું એક ટોમેટું નાખું છું તો દરરોજની અંદર તો થોડુંક જ ટોમેટું ખાતું હશે. આજે કંઈ ટોમેટું પતાવી દીધું છે બરાબર. કંઈ નહીં, ચલો બન્યા રહેજો. મેં બહુ લોંગ કરું છું વિડીયો, જો કે મારે લોંગ કરવાનું છે નહીં તો કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગની અંદર થોડી વાર.